રક્તદાન કરો જીવન બચાવો આ સૂત્ર સાથે રેપિરિયર જે કાર્ડ વ્યુઅર્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા સચિન ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાતાઓનો આભાર માનવા સૂત્રોથી આ વર્ષ 2014મી જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થશે। રક્તદાન મહાદાન ગણવામાં આવે છે। સુરત શહેર અને જિલ્લામાં 1 લાખથી વધુ સેવાભાવી વ્યક્તિઓ છે કે 1 વર્ષમાં સ્વૈચ્છિક રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને તકલીફ દૂર કરી અને ઘણા દર્દીઓની નવી જિંદગી અપાવી છે। રક્તદાન એ મહાદાનના સૂત્ર સાથે સુરતની અનેક સામાજિક સંસ્થા અને સામાજિક કાર્યકરો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે થેલેસીમિયા બીમારીથી પીડિતોને રક્તની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે। ત્યારે સચિન ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે એક રક્તદાનનું આયોજન થયું હતું। સચિન ખાતે રેપિરિયર જે કાર્ડ વ્યુઅર્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા રક્તદાન કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી। આ કેમ્પમાં વિસ્તારના પોલીસ અધિકારીઓ અને જવાનોએ પણ રક્તદાન કરી લોકોને રક્તદાન કરવા સંદેશો આપ્યો હતો। जीते जी खून दान किसी की जिंदगी को दे सकता है जीवन दान। रक्तदान है महादान है ऐसा दान न कोई। रक्तदान है महादान है ऐसा दान न कोई। जिसके अंदर दर्द जहां का कर सकता है वो ही। रक्तदान करो रक्तदान करो मिलजुल के करो रक्तदान। महेंद्र रामोलिया, सूरत रेपियर एसोसिएशन જેકાર્ડ એસોસિએશન। શું કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આજે થેલેમિયાગ્રસ્ત બાળકો છે જે એના માટે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। એના અનુસંધાને આ વર્ષનો અમે રોટરી હોસ્પિટલ સચિન ખાતે કરેલ છે। કેટલા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરતા આવે છે? લાસ્ટ અમે 3 વર્ષથી આ કરતા આવીએ છીએ। આજરોજ કેવો બ્લડ ડોનરોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો? કેટલી બોટલ તમે ભેગી કરી? અમારો 10 વાગે ચાલુ થયો છે, અત્યારે હાલમાં 111 બોટલ થઈ ગઈ છે, પણ અમારો ટાર્ગેટ 300 બોટલ પ્લસ છે। રક્તદાન વિશે તમે સુરતની જનતાને શું મેસેજ આપવા માંગો છો? લોકોને રક્ત છે ને એ કોઈ આર્ટિફિશિયલ બનતું નથી, એટલે લોકોને બ્લડ આપવું જ પડે એમ છે। એટલે લોકોને બ્લડ આપે તો લોકો જે આ થેલેમિયા બાળકો છે એને કોઈ જરૂરિયાત હોય એને ઉપયોગમાં આવે। આજે કેટલા લોકો તમારી સાથે જોડાયા? આજે સચિન જેડીના ઉદ્યોગકારો, આજુબાજુમાં લક્ષ્મી વિલા, ડાયમંડ અને અમારું રેપિયર એસોસિએશન જેકાર્ડ એસોસિએશન છે એ આખું જોડાયેલું।